હેલો મિત્રો, માલ સામાનના હિસાબો જે આપણો યુનિટ છે એના લેક્ચર 7 માં આજે આપણે ચર્ચા કરવાના છીએ સ્ટોક પત્રક કઈ રીતે બનાવવું, એમાં સંયુક્ત પદ્ધતિથી સ્ટોક પત્રક કઈ રીતે બનાવવું તે અંગેની ચર્ચા કરવાની છે. સંયુક્ત પદ્ધતિ એટલે આપણે જે આગળ 3 પદ્ધતિઓ શીખ્યા છીએ, ફીફો, લીફો અને ભારિત સરેરાશ. આ ત્રણેય પદ્ધતિ એક સાથે આપણે એપ્લાય કરવાની હોય તો એમાં સ્ટોક પત્રક કઈ રીતે તૈયાર થતું હોય છે એ અંગે આજે જોવાનું છે. તો એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ છીએ કે એક કારખાનામાં માર્ચ 2010 દરમિયાન માલ સામાન બી અંગે આવક અને જાવકની માહિતી નીચે મુજબ છે. તો આપણને આપેલી છે શરૂની બાકી, ખરીદી, પૂરો પાડેલ માલ એટલે કે જાવક, અને ખરીદી શામાં આવશે? આવકમાં. પૂરો પાડેલ માલ તો એ પણ જાવકમાં છે, ફરી ખરીદી છે અને પૂરો પાડેલ માલ. વધુમાં અહીંયા લખ્યું છે કે 13/3/10 અને 18/3/10 ના રોજ જાવકની કિંમત નક્કી કરવા માટે અનુક્રમે ફીફો અને લીફો પદ્ધતિ અપનાવાઈ છે. એનો મતલબ એ થયો કે આપણે આજે 13 તારીખ તમને આપેલી છે અને એ 13 તારીખમાં આપણે જે માલ પૂરો પાડીએ છીએ એમાં કઈ પદ્ધતિ અપનાવવાની છે? તમારે ફીફો પદ્ધતિ. તો એમાં આપણે એ વખતે ધ્યાન રાખીશું કે એમાં ફીફો પદ્ધતિનો ઉપયોગ કરીશું. એક પદ્ધતિ આપણે આવી ગઈ. અને 18/3 ના રોજ, હવે 18 આમાં ક્યાંય છે નહીં તો મને એવું લાગે છે કે અહીંયા 18 નહીં, અહીંયા કેટલી તારીખ હોવી જોઈએ? 19. તો 19/3 એટલે આ જે તારીખ છે તો 19/3 ના આપણે જે માલ પૂરો પાડીએ છીએ એમાં કઈ પદ્ધતિ અપનાવવાની છે? લીફો પદ્ધતિ. તો એમાં આપણે લીફો પદ્ધતિનો ઉપયોગ કરીશું. હવે આ બંને પદ્ધતિઓમાં કઈ રીતે માલની જાવકની કિંમત નક્કી કરવી તે અંગે આપણે અગાઉની વિડીયોમાં જોયેલું છે. અને પછી લખ્યું છે જ્યારે 20/3/2010 ના રોજથી જાવકના મૂલ્યાંકન માટે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 20 તારીખ પછી, તો આજે 20 તારીખના પછી આપણે જોઈએ તો 25 તારીખ છે અને 25 તારીખમાં જે માલ આપણે પૂરો પાડીએ છીએ એમાં તમારે લેવાની છે ભારિત સરેરાશ પદ્ધતિ. અને એ પ્રમાણે તમારે માલ સામાનના સ્ટોકનું પત્રક તૈયાર કરવાનું છે. તો દેખો અહીંયા 3 પદ્ધતિઓ આપણે એક સાથે એક જ દાખલામાં એપ્લાય કરવાની છે. તો સ્ટોક પત્રક કઈ રીતે બનાવવું જોઈએ એ અંગેની આપણે અહીંયા શીખવાનું છે. તો સ્ટોક પત્રકના નમૂનામાં આપણે કોઈ ફેરફાર કરતા નથી. સૌથી પહેલા હેડિંગમાં પણ ઉપર લખી દઈએ છીએ સ્ટોક પત્રક. બરાબર. દેખો એમાં 3 પદ્ધતિઓ છે એટલે અહીંયા હું લખી દઉં છું સંયુક્ત પદ્ધતિ, કમ્બાઇન મેથડનો આપણે ઉપયોગ કરીશું. સંયુક્ત મેથડમાં જે પત્રક છે એ પ્રમાણે જ રહેશે. તારીખ, આવક, જાવક અને સ્ટોકના 3 કોલમ, જથ્થો, ભાવ, પડતરના પણ 3 કોલમ. હવે જે પણ ભાવ છે એ આપણે રૂપિયામાં લખીશું, પડતર પણ રૂપિયામાં લખાશે, અહીંયા પણ જે ભાવ અને પડતર રૂપિયામાં, એ જ પ્રમાણે સ્ટોકમાં પણ. જથ્થો અહીંયા આપણને શામાં આપેલો છે? તો એ છે કિલોગ્રામ. તો જથ્થો આપણે અહીંયા લખીશું કિલોગ્રામમાં. હવે આપણે શરૂઆત કરીએ. દેખો સૌથી પહેલા કઈ તારીખ છે? 1 તારીખ. એમાં શરૂઆતની બાકી આપેલી છે તો આપણે અહીંયા લખીએ. દેખો કયો મહિનો છે એમાં? 1/3/10. તો આપણે લખી દઈએ અહીંયા 1/3/10. શરૂઆતની બાકીનો મતલબ એ થયો કે આપણે આવક જાવકમાં નહીં, ડાયરેક્ટ એને ક્યાં લખીશું? સ્ટોકમાં. હવે એનો જથ્થો કેટલો છે? 250 કિલોગ્રામ. એક વસ્તુ અહીંયા આપણે નવી શીખવાની છે. દેખો અહીંયા તમને શું આપ્યું છે? કુલ કિંમત. કુલ કિંમતને આપણે શું કહીશું? પડતર તમને આપેલી. શું આપેલું છે? પડતર. તો એનો મતલબ એ થયો કે તમને કિલોગ્રામ દીઠ કિંમત નથી આપેલી, કુલ પડતર આપી દીધી છે. તો આપણે એ જે 5000 છે અહીંયા પડતરમાં લખી દઈશું. હવે સરળ વસ્તુ છે. જથ્થો 250 કિલોગ્રામ છે અને એની કુલ પડતર 5000 છે તો એનો ભાવ કિલોગ્રામ દીઠ કેટલો થશે? તો 5000 ભાગ્યા 250. એનો મતલબ એ થયો કે અહીંયા ભાવ કેટલા રૂપિયા હોવો જોઈએ? 20 રૂપિયા. તો ખાસ ધ્યાન રાખીએ છીએ જો પડતરને તમે ભાવ તરીકે લઈ લેશો તો જવાબમાં એક પણ વિગત સાચી નહીં લખાય. તો અહીંયા કુલ કિંમત એને આપણે કહીશું પડતર. જે 5000 છે, કિલોગ્રામ 250 છે, તો 5000 ને 250 જથ્થા વડે ભાગીશું એટલે તમને 1 કિલોનો ભાવ મળી જશે 20 રૂપિયા. તો આપણે અહીંયા પહેલી તારીખનું જે કામકાજ છે એ ક્લિયર થઈ જાય છે. ઓકે. હવે આગળ જઈએ છીએ. ફરીથી દેખો કઈ તારીખ છે એમાં? 5 તારીખ, જેના અંદર આપણે ખરીદી કરીએ છીએ 1750 એકમોની, જેની કિંમત છે 31500. તો અહીંયા આપણે લખીએ 5/3/10. જથ્થો આપણે કેટલો ખરીદી કરીએ છીએ? 1750 અને એની પડતર કેટલી છે? 31500. તો એ અહીંયા લખી દઈએ 31500, જેની કુલ કિંમત છે. હવે આપણે એની એકમ દીઠ કિંમત માટે 31500 ભાગ્યા 1750. તો તમને કિલો દીઠ કિંમત કેટલી મળી જશે? 18 રૂપિયા.
હવે અત્યારે આપણે શું કરવાનું છે, શરૂઆતમાં ફીફો પદ્ધતિ વાપરવાની છે. એટલે ફીફો અને લીફો પદ્ધતિમાં આપણે સ્ટોક અલગ અલગ દર્શાવીએ છીએ, એની એવરેજ નીકાળતા નથી. એટલે આપણે શું કરીશું, દેખો અગાઉનો જે સ્ટોક છે 250 એકમો 20 રૂપિયાના ભાવનો, જેની પડતર છે 5000. આપણે નવી જે ખરીદી છે એમાં એડ કરી દઈએ છીએ. નવી ખરીદી કેટલી છે, તો 1750 એકમો, જેનો ભાવ 18 રૂપિયા આપણને મળે છે, અને એનો કિંમત કેટલી છે, 31500. તો અહીંયા આ પ્રમાણે બે સ્ટોકને અલગ અલગ શો કરીશું. માત્ર ભારિત સરેરાશ પદ્ધતિમાં જ આપણે સ્ટોકની એવરેજ નીકાળી દઈએ છીએ, એની જે કિંમત છે એની એવરેજ નીકાળીએ છીએ. લીફો અને ફીફો પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય ત્યાં સુધી આપણે સ્ટોકને અલગ અલગ શો કરીએ છીએ. બરાબર. ચલો 5 તારીખ પછી કઈ તારીખ છે, અહીંયા હવે 8 તારીખ, જેમાં પણ આપણે ખરીદી કરીએ છીએ 1000 એકમો, જેની પડતર છે 22 રૂપિયા. તો આપણે અહીંયા લખીએ 8 3 10 1000 એકમો, અને જેની કુલ કિંમત એટલે કુલ પડતર કેટલી છે, 22000. તો 22000 ભાગ્યા 1000 એટલે અહીંયા ભાવ કેટલો મળી જશે તમને, 22 રૂપિયા. કેટલો ભાવ મળશે, 22 રૂપિયા. હવે સ્ટોકમાં અહીંયા આપણે જે આ લાઈનમાં કશું જ લખતા નથી, અને નીચેની લાઈનમાં લખવાનું હોય છે, તો એટલું ચેન્જ કરી દઈએ છીએ આપણે. હવે આગળનું કામ કરીએ. દેખો શું થશે અહીંયા, તો જે શરૂઆતનો જે પણ સ્ટોક છે એ તો આપણે લખવાનો રહેશે જ. એક જ સેકન્ડ. તો શરૂઆતનો સ્ટોક કેટલો છે, 250 એકમો, તેનો 20 રૂપિયા ભાવ છે. એટલે એની પડતર કેટલી આપેલી હતી, 5000. જો કે 5000 પડતર આપી હતી, 20 રૂપિયા આપણે ભાવ મેળવેલો છે. એના પછીની ખરીદી છે 1750 ની, 18 રૂપિયા આપણને ભાવ મળે છે, એની પડતર છે 31500. અને આપણી જે નવી ખરીદી છે એ એના અંદર એડ કરી દઈએ છીએ 1000 એકમો, જેની ભાવ આપણને મળે છે 22 રૂપિયા, અને જેની પડતર આપેલી હતી 22000. બરાબર. તો આ ત્રણ સ્ટોક અલગ અલગ આ પ્રમાણે અહીંયા આપણે દેખાડીશું. હવે કઈ તારીખ આવે છે, 13 તારીખ. અને 13 તારીખના અંદર આપણે માલ પૂરો પાડીએ છીએ, એટલે જાવકમાં લખીશું. કઈ પદ્ધતિ એપ્લાય કરવાની છે, ફીફો પદ્ધતિ, જે અહીંયા આપણને નીચે વિગતમાં આપેલું છે. તો કેટલા એકમો આપીએ છીએ, 1200. તો અહીંયા આપણે લખી દઈશું હવે 13 3 10. 13 3 10 ના અંદર આપણે કેટલા એકમો આપીએ છીએ એ જોવાનું રહેશે. તો એમાં આપણે એકમો કેટલા આપવાના છે એકવાર ફરી જોઈ લઈએ છીએ, 1200 એકમો. દેખો હવે 1200 એકમો આપવામાં તમારે ફીફો પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. ફીફો પદ્ધતિનો મતલબ થાય છે તમારી જે પ્રથમ ખરીદી છે, ફર્સ્ટ, એને આપણે યુઝ કરીશું. 1200 એકમો આપવા માટે સૌથી પહેલા આપણે 250 એકમનો ઉપયોગ કરી દઈશું, જેનો 20 રૂપિયા ભાવ છે, એટલે એની કોસ્ટ થશે 5000. હવે આપણે ટોટલ કેટલા આપવાના છે, 1200 એકમો આપવાના છે. કેટલા એકમો, 1200 એકમો. તો એ 1200 એકમો માટે આપણે સૌથી પહેલા પહેલી ખરીદીમાંથી 250 એકમો આપી દીધા. હવે 1200 માંથી 250 માઇનસ કરી દઈએ તો આપણે કેટલા એકમો હજુ વધે, 950. તો 950 શામાંથી આપીશું આપણે, આ જે 1750 છે એમાંથી 950 એકમો આપવામાં આવશે. હવે જ્યારે 1750 માંથી આપીએ છીએ તો એનો ભાવ આપણે કેટલા રૂપિયા ગણવાનો છે, 18 રૂપિયા. તો 950 ગુણ્યા 18, તો એની પડતર થઈ જશે 17100 રૂપિયા. હવે શું થશે, દેખો આ જે સ્ટોક છે પ્રથમ ફર્સ્ટ, એ આપણે પૂરેપૂરો ઇસ્યુ કરી દઈએ છીએ, એટલે જાવકમાં લખી દઈએ છીએ. 1750 માંથી 950 લખી દઈએ છીએ. હવે 1750 માંથી 950 માઇનસ કરી દઈએ તો આપણી જોડે કેટલો સ્ટોક રહેશે, 1750 માંથી માત્ર 800 એકમો. એ 800 એકમોનો ભાવ આપણે 18 રૂપિયા ગણવાનો છે. તો 800 ગુણ્યા 18, તો એનો જવાબ મળશે તમને 14400. અને જે છેલ્લી આપણી જે ખરીદી છે 1000 એકમોની, એમાંથી આપણે કોઈ પણ પ્રકારનો માલ આપતા નથી, તો એની જે પડતર છે એ આપણે એમના એમ જ સ્ટોકમાં લખીશું. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો આ પ્રમાણે ફીફો પદ્ધતિ છે. તો આપણે શું કરીએ છીએ, સૌથી પહેલા જે ફર્સ્ટ હોય એમાંથી આપીએ છીએ. ત્યારબાદ જો યુનિટ ઓછા પડે છે તો બીજી ખરીદીમાંથી આપીએ છીએ. હજુ પણ યુનિટ પૂછે છે તો ત્રીજી ખરીદીમાંથી. પણ અહીંયા આપણે પહેલી ખરીદીમાંથી 250 અને બીજી ખરીદીમાંથી 950 એમ કરીને 1200 એકમો આપણે માલ સામાન પૂરો પાડીએ છીએ. તો જે 250 છે એનો ભાવ 20 રૂપિયા ગણીએ છીએ, અને 1750 માંથી આપણે જે 950 એકમો આપીએ છીએ એનો ભાવ 18 રૂપિયા ગણીએ છીએ. ત્યાર પછી 250 પૂરેપૂરા સ્ટોકમાં અપાઈ જાય છે. 1750 માંથી 950 સ્ટોકમાં અપાય છે, એટલે અહીંયા તમારી જોડે કેટલો સ્ટોક રહેશે, એમાંથી 800 એકમો જે 18 રૂપિયાના ભાવનો છે, અને 1000 એકમો જે 22 રૂપિયાના ભાવના છે. તો 13 તારીખનું કામ પૂરું થઈ જાય છે.
હવે આપણે જોઈએ છીએ કઈ તારીખ આવે છે 15 તારીખ, જેમાં આપણે ખરીદી કરીએ છીએ 200 એકમો, જેનો ભાવ છે 5000. તો અહીંયા 15, 3, 10, 200 એકમો અને જેનો ભાવ કેટલો ગણ્યો છે 5000 રૂપિયા. તો અહીંયા લખીશું 5000. દેખો જેની કુલ કિંમત 5000 છે, એટલે ભાવ અહીંયા નથી આપ્યો, તો 5000 ભાગ્યા 200 એનો ભાવ તમને કેટલો મળશે 25. હવે આપણે લીફો મેથડ વાપરવાની છે, એટલે જે સ્ટોક છે અગાઉનો એ તો આપણે એમના એમ જ લખી દઈએ છીએ, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. 1000 એકમો જેનો ભાવ 22 રૂપિયા છે, એટલે 22000 પડતર થશે. અને આપણો જે નવી ખરીદી છે 200 એકમોની, જેનો ભાવ 25 રૂપિયા આપણને મળે છે, અને જેનો પડતર કેટલી રૂપિયા આપેલી હતી 5000. તો આ કામ થઈ ગયું. સ્ટોકને અલગ અલગ શું કરી છે, ફીફો અને લીફો પદ્ધતિ બંનેમાં. 15 તારીખ પછી કઈ તારીખ આવે છે 19 તારીખ. અને 19 તારીખમાં આપણે જે માલ પૂરો પાડીએ છીએ એમાં કઈ પદ્ધતિ વાપરવાની છે, લીફો, અને આપણે 1000 એકમો આપીએ છીએ. તો અહીંયા લખીશું 19, 3, 10 જાવકમાં. ફરી એકવાર જોઈ લઈએ, જાવકમાં કેટલા એકમો આપવાના છે 1000. પણ અહીંયા કઈ પદ્ધતિ વાપરવાની છે આપણે, લીફો પદ્ધતિ. કઈ છે, લીફો. લીફો પદ્ધતિ હોય તો આપણે છેલ્લી ખરીદીને પહેલા આપીશું, ત્યારબાદ એની ઉપરની, ત્યારબાદ એના ઉપર, આ પ્રમાણે આપણે જઈએ છીએ. તો એ જે 1000 એકમ આપવા માટે સૌથી પહેલા આપણે 200 એકમોનો ઉપયોગ કરી દઈએ, જેનો ભાવ 25 રૂપિયા તમારે ગણવાનો છે, એટલે 5000 પડતર થશે. આપણે ટોટલ આપવાના કેટલા છે 1000. આપવાના કેટલા છે 1000. તો હજુ કેટલા ખૂટશે, 200 આપી દીધા આપણે લાસ્ટ ખરીદીમાંથી. જો 800 ખૂટે છે એ આમાંથી આપીશું. એમાંથી 800 એકમો આપીએ છીએ તો શું થશે, દેખો 800 એકમો અને જેનો ભાવ કેટલો ગણવાનો છે 22 રૂપિયા. તો કેટલા થશે 800 ગુણ્યા 22, એનો જવાબ આવશે 17600. હવે શું થશે, 800 એકમો તો આપણી જોડે એમના એમ સ્ટોકમાં રહેશે, જેનો ભાવ 18 રૂપિયા આપણે ગણેલો છે, 14400. આમાંથી 800 એકમો આપી દઈએ છીએ, એટલે ત્યાં કેટલા વધે છે 200 એકમો, જેનો 22 રૂપિયા ભાવ છે, એટલે એની પડતર થશે 4400. તો અહીંયા કામ પૂર્ણ થઈ જાય છે. જે આપણી લીફો પદ્ધતિ છે એમ. તો લીફો પદ્ધતિમાં આપણે શું કરીએ છીએ, ફરી એકવાર તમને બતાવી દઉં છું કે સૌથી પહેલા લાસ્ટ સ્ટોક આપીએ છીએ, ત્યારબાદ સેકન્ડ, ત્યારબાદ જે એનાથી લાસ્ટ હોય એ. તો એ બંને વચ્ચે ડિફરન્સ છે ફીફો લીફોમાં, જે તમને અહીંયા બંને સમજાઈ ગયો હશે. આમાં આપણે શું કરીએ છીએ, સૌથી પહેલા જે આમાંથી એકમો આપીએ છીએ, ત્યારબાદ આમાંથી. જ્યારે અહીંયા લીફો પદ્ધતિ છે સૌથી છેલ્લો સ્ટોક, એના પછી એના ઉપરનો સ્ટોક. તો આ પ્રમાણે બંને વચ્ચે ડિફરન્સ છે. તો જે ક્લિયર થઈ જવો જોઈએ. હવે 19 તારીખ પછી આપણે જોઈએ છીએ, તો હવે કઈ ડેટ આવશે, તો એ છે 20 તારીખ, જેમાં આપણે ખરીદી કરીએ છીએ. બરાબર. હવે એવું તમને અહીંયા કીધેલું છે કે 20 તારીખ પછી તમારે કઈ પદ્ધતિ વાપરવાની છે, ભારિત સરેરાશ. ઓકે, તો ધ્યાન રાખીશું. 20 તારીખની ખરીદી છે 1000 એકમો અને 15200 ભાવ છે. તો અહીંયા આપણે લખીએ 20, 3, 10, જેમાં કેટલા એકમો ખરીદી છે 1000 અને 15200 એનો પડતર છે. 1000 જેની પડતર છે 15200. તો એનો ભાવ કેટલો થશે 15.20. હવે શું કરીશું, દેખો અહીંયા ખાસ સમજવા જેવી વસ્તુ છે. દેખો 20 તારીખ પછી આપણે અહીંયા ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. માટે આપણો જે સ્ટોક છે એની જે કિંમત છે એ ભારિત સરેરાશના આધારે નક્કી થવી જોઈએ. તો દેખો આપણો જૂનો સ્ટોક કેટલો છે 800 એકમો વત્તા 200 એકમો. બે સ્ટોક છે આપણી જોડે 800 અને 200. આ જે સ્ટોક છે 800 અને 200. નવી ખરીદી કેટલી કરી 1000. 800 અને 200 1000, 1000 ની નવી ખરીદી, એટલે જે ટોટલ જોવા જઈએ તો ટોટલ આપણી જોડે કેટલો સ્ટોક થઈ જશે અહીંયા 2000 એકમો. 2000 એકમોની પડતરની વાત કરીએ તો આની પડતર છે 14400, આમાં છે 4400, આની છે 15200. ટોટલ કરી દઈએ, દેખો શું થશે 14400, 4400 અને નવી ખરીદીની પડતર છે 15200. એટલે ટોટલ તમારો ભાવ થશે 34000. કેટલો થશે 34000. એ અહીંયા આપણે લખી દઈએ છીએ ત્રણેયનું ટોટલ. દેખો ત્રણ સ્ટોકનું ટોટલ જે આપણે અહીંયા કર્યું 800, 200 અને 1000, એટલે 2000 સ્ટોક થયો. એની પડતર 14400, 4400 અને 15200, એટલે એની પડતર થઈ 34000. હવે એની એવરેજ પ્રાઇસ નીકાળી દીધું 34000 ભાગ્યા 2000, એટલે આપણે અહીંયા સરેરાશ પ્રાઇસ કેટલી આપણને મળી જાય છે 17. આવું કેમ કરીએ છીએ, ઉપરની જતા આપણે સ્ટોક અલગ અલગ શો કરતા હતા, જ્યારે અહીંયા કેમ સરેરાશ લઈએ છીએ. તો અહીંયા 20 તારીખ પછી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનું કહ્યું છે,
ભારિત સરેરાશ પદ્ધતિનો, એ માટે આપણે આ પ્રમાણે કરીએ છીએ. ઓકે, હવે 20 તારીખ પછી કઈ તારીખ છે? એટલે 25 તારીખ, જેના અંદર આપણે 1500 એકમો આપવાના છે. તો એ લખી દઈએ આપણે 25/3/2010, જેમાં કેટલા એકમો આપવાના છે? 1500. હવે એનો ભાવ તો અહીંયા ફિક્સ જ છે, 17 રૂપિયા લેવાનો રહેશે. કેટલો જવાબ આવશે? 1500 ગુણ્યા 17, એનો જવાબ આવશે 25,500. કેટલો? 25,500. દેખો 2000 માંથી 1500 એકમો આપી દીધા એટલે સ્ટોક કેટલો રહેશે? 500, જેનો ભાવ આપણે 17 ગણવાનો છે. તો 500 ગુણ્યા 17, તો એનો જવાબ આવશે 8,500. બરાબર, આના પછી કોઈ એડજસ્ટમેન્ટ છે નહીં. તો આપણો જવાબ કેટલો મળશે? 500 એકમો, અને જેની પડતર કેટલી રહેશે? 8,500. તો આ તમારો જવાબ થઈ ગયો. તો જ્યારે ત્રણેય પદ્ધતિને એપ્લાય કરવાની હોય ત્યારે આપણે કઈ રીતે સ્ટોક પત્રક બનાવીએ છીએ એ અહીંયા જોઈ લીધું છે. તો આ પ્રમાણે તમારે કામ કરવાનું રહેશે. બરાબર, તો એ તમને જે જવાબ દેખાઈ રહ્યો છે એનું સોલ્યુશન છે. તો આ જ પ્રકારના બીજા જે પણ એક્સરસાઇઝમાં સમ છે એ તમે સોલ્વ કરો છો. જો તમને કોઈ ડાઉટ છે તો કમેન્ટ કરી શકો છો, અને કોઈ સજેશન છે તો પણ બતાવી શકો છો. તો આજના વિડીયો લેક્ચરમાં બસ આટલું જ. થેન્ક યુ.